ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં હશો ખરું ને? ચાલો આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજી ગ્રામર ચેપ્ટર નંબર 6 ક્વેશ્ચન નંબર 4 તેનો 6 જે ફર્સ્ટ પાર્ટમાં અધૂરો હતો ત્યાંથી આપણે ફરીથી ચાલુ કરીશું. ક્વેશ્ચન નંબર 4 તેનો સેન્ટેન્સ નંબર 6. Mohan has baked a cake in the morning. Mother has baked a cake in the morning. મધર છે એટલે હુ વડે વાક્ય બનશે, કેક એટલે વોટ વડે, અને ઇન ધ મોર્નિંગ એટલે કે સવારનો સમય છે માટે WHEN વેન વડે વાક્ય બનશે. તો ફર્સ્ટ સેન્ટેન્સ આપણે શેના વડે બનાવશું? મધરને કાઢી અને હુ વડે બનાવશું કે હુ હેઝ બકેડ અ કેક ઇન ધ મોર્નિંગ. હુ હેઝ બકેડ અ કેક ઇન ધ મોર્નિંગ કે સવારમાં કેક કોણ શેકે છે? તો કે મધર, એટલે મધર નીકળી ગયા એટલે હુ વડે સેન્ટેન્સ બન્યું. હવે સેકન્ડ સેન્ટેન્સ છે એ વોટ વડે બનાવશું એટલે કેક નીકળી જશે કે વોટ હેઝ મધર બકેડ ઇન ધ મોર્નિંગ કે સવારમાં મમ્મી શું શેકે છે. સેન્ટેન્સ નંબર 3 કે વેન હેઝ મધર બકેડ અ કેક. વેન હેઝ મધર બકેડ અ કેક. વેન હેઝ મધર બકેડ અ કેક કે વેન આવ્યું એટલે ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં બનાવે છે. મમ્મી ક્યારે બનાવે છે? તો કે સવારમાં. સવારનો સમય હતો, સમય નીકળી ગયો એટલે વેન વડે વાક્ય બન્યું કે વેન હેઝ મધર બકેડ અ કેક કે મમ્મી કેક ક્યારે બનાવે છે. હવે આપણે સેન્ટેન્સ નંબર 7 જોશું. સંધ્યા હેઝ સંગ ધ સોંગ ઇન ધ પાર્ટી. સંધ્યા એટલે સંધ્યા, સંગ એટલે ગાય છે, સોંગ એટલે ગીત, ઇન ધ પાર્ટી એટલે કે પાર્ટીમાં. સંધ્યા ગીત ગાય છે પાર્ટીમાં, બરોબર. તો સંધ્યા નામ છે તો શેના વડે સેન્ટેન્સ બનશે? તો કે હુ વડે. એટલે હુ હેઝ સંગ ધ સોંગ ઇન ધ પાર્ટી. હુ હેઝ સંગ ધ સોંગ ઇન ધ પાર્ટી કે પાર્ટીમાં કોણ ગીતો ગાય છે. પછી છે સોંગ કે સંધ્યા શું ગાય છે? તો શું આવ્યું એટલે WHAT વોટ વડે સેન્ટેન્સ બનશે કે વોટ હેઝ સંધ્યા સંગ ઇન ધ પાર્ટી. વોટ હેઝ સંધ્યા સંગ ઇન ધ પાર્ટી કે સંધ્યા પાર્ટીમાં શું ગાય છે? તો કે સોંગ ગાય છે એટલે સોંગ નીકળી ગયા એટલે વોટ વડે સેન્ટેન્સ બને છે. હવે આપણે સેન્ટેન્સ નંબર 3 ઇન ધ પાર્ટી એટલે કઈ જગ્યાએ ગીત ગાય છે? તો કે પાર્ટીમાં ગાય છે એટલે એ એક સ્પેસ છે કે જે જગ્યાએ સંધ્યા સોંગ ગાય છે. માટે કોઈ પણ પ્લેસ નીકળે તો WHERE વેર વડે સેન્ટેન્સ બને કે વેર હેઝ સંધ્યા સંગ ધ સોંગ. વેર હેઝ સંધ્યા સંગ ધ સોંગ. વેર હેઝ સંધ્યા સંગ ધ સોંગ. વેર એટલે ક્યાં, સંધ્યા એટલે સંધ્યા, સંગ એટલે ગાય છે, સોંગ એટલે ગીતો. હવે આપણે સેન્ટેન્સ નંબર 8 પહોંચી ગયા કે ધ ગાર્ડનર હેઝ પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ. ગાર્ડનર એટલે માળી, પુટ એટલે મૂકે છે, ફ્લાવર્સ એટલે ફૂલો, ઇન ધ વાસ એટલે કે ફૂલદાનીમાં. માળી ફૂલો ફૂલદાનીમાં મૂકે છે. તો ગાર્ડનર નીકળી ગયો એટલે WHO હુ વડે સેન્ટેન્સ બનશે કે હુ હેઝ પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ. હુ હેઝ પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ. હુ એટલે કોણ, પુટ એટલે મૂકે છે, ફ્લાવર્સ એટલે ફૂલો, ઇન ધ વાસ એટલે કે ફૂલદાનીમાં. ફૂલદાનીમાં ફૂલો કોણ મૂકે છે? હુ હેઝ પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ. હવે સેકન્ડ સેન્ટેન્સ છે ફ્લાવર. ફ્લાવર નીકળી જશે એટલે WHAT વોટ વડે સેન્ટેન્સ બનશે કે વોટ હેઝ ધ ગાર્ડનર પુટ ઇન ધ વાસ. વોટ એટલે શું, ગાર્ડનર એટલે માળી, પુટ એટલે મૂકે છે, ઇન ધ વાસ એટલે કે ફૂલદાનીમાં. ફૂલદાનીમાં માળી શું મૂકે છે? તો કે ફ્લાવર્સ એટલે કે
ફૂલ મૂકે છે એટલે ફ્લાવર્સ નીકળી જશે એટલે WHAT વોટ વડે સેન્ટેન્સ બનશે કે વોટ હેઝ ધ ગાર્ડનર પુટ ઇન ધ વાસ, કે માળી ફૂલદાનીમાં શું મૂકે છે. સેન્ટેન્સ નંબર 3. હવે ઇન ધ વાસ, વાસ એટલે કે ફૂલદાનીમાં, બરોબર છે. એક ફૂલોને મૂકવાનું પ્લેસ છે એટલે કોઈ પણ પ્લેસ નીકળે તો WHERE વેર વડે સેન્ટેન્સ બને કે વેર હેઝ ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ. વેર હેઝ ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ. વેર એટલે ક્યાં, ગાર્ડનર એટલે માળી, પુટ એટલે મૂકે છે, ફ્લાવર્સ એટલે ફૂલો, કે માળી ફૂલો ક્યાં મૂકે છે. સેન્ટેન્સ નંબર 9 કે ધે હેવ રિટન અ લેટર લાસ્ટ વીક. ધે હેવ રિટન અ લેટર લાસ્ટ વીક. ધે એ કરતા છે એટલે WHO હુ વડે સેન્ટેન્સ બનશે, અ લેટર એટલે વોટ વડે સેન્ટેન્સ બનશે, અને લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે એ સમય છે માટે WHEN વેન વડે સેન્ટેન્સ બનશે. પહેલાં હુ વડે સેન્ટેન્સ બનાવશું એટલે ધે નીકળી જશે કે હુ હેવ રિટન અ લેટર લાસ્ટ વીક. ગયા અઠવાડિયે પત્ર કોણે લખ્યો છે, તો કે ધે એટલે તેઓએ લખ્યો છે એટલે ધે નીકળી ગયો એટલે હુ વડે સેન્ટેન્સ બને કે હુ હેવ રિટન અ લેટર લાસ્ટ વીક. સેન્ટેન્સ નંબર 2 અ લેટર કે તેઓએ ગયા અઠવાડિયે પત્ર લખ્યો છે એટલે ગયા અઠવાડિયે શું લખ્યું છે તો કે લેટર, એટલે લેટર નીકળી જશે એટલે વોટ વડે સેન્ટેન્સ બનશે. વોટ હેવ તે રિટન લાસ્ટ વીક, કે ગયા અઠવાડિયે તેઓએ શું લખ્યું છે તો કે લેટર, લેટર નીકળી ગયો એટલે વોટ વડે સેન્ટેન્સ બન્યું કે વોટ હેવ તે રિટન લાસ્ટ વીક. સેન્ટેન્સ નંબર 3 વેન વડે સેન્ટેન્સ બનાવશો એટલે લાસ્ટ વીક નીકળી જશે કે વેન હેવ તે રિટન અ લેટર. વેન હેવ તે રિટન અ લેટર. વેન એટલે ક્યારે, ધે એટલે તેઓ, રિટન એટલે લખશે, લેટર એટલે પત્ર, કે તેઓ પત્ર ક્યારે લખશે. તો કે વેન હેવ તે રિટન અ લેટર. હવે આપણે સેન્ટેન્સ નંબર 10 પૂછીએ. દીપક હેઝ લોસ્ટ હિઝ પેન. દીપક છે તે નામ છે, દીપક નીકળી જશે એટલે WHO હુ વડે સેન્ટેન્સ બનશે કે હુ હેઝ લોસ્ટ હિઝ પેન. હુ એટલે કોણે, લોસ્ટ એટલે ગુમાવી, હિઝ એટલે તેની, પેન એટલે પેન. કોણે તેની પેન ગુમાવી તો કે દીપકે ગુમાવી એટલે દીપક નીકળી જશે તો WHO હુ વડે સેન્ટેન્સ બનશે. હવે હિઝ પેન એટલે કે તેની પેન. દીપકે તેની પેન ગુમાવી, દીપકે શું ગુમાવ્યું તો શું આવ્યું એટલે હિઝ પેન નીકળી જશે એટલે વોટ વડે સેન્ટેન્સ બનશે કે વોટ હેઝ દીપક લોસ્ટ. વોટ હેઝ દીપક લોસ્ટ, કે દીપકે શું ગુમાવ્યું તો કે હિઝ પેન. હિઝ પેન નીકળી ગઈ એટલે WHAT વોટ વડે સેન્ટેન્સ બન્યું કે વોટ હેઝ દીપક લોસ્ટ, કે દીપકે શું ગુમાવ્યું છે. સેન્ટેન્સ નંબર 11 સૌમિલ એન્ડ સંકેત હેવ અરેન્જ ધ બુક ઇન ધ કબર્ડ ઇન ધ મોર્નિંગ. સૌમિલ એન્ડ સંકેત હેવ અરેન્જ ધ બુક્સ ઇન ધ કબર્ડ ઇન ધ મોર્નિંગ, કે સૌમિલ અને સંકેત છે તે સવારમાં કબાટમાં પુસ્તકો ગોઠવે છે. હવે સૌમિલ એન્ડ સંકેત બે નામ છે, નામ નીકળી જશે એટલે પેલું સેન્ટેન્સ છે WHO હુ વડે બનશે. બીજું કે ધ બુક તેઓ શું ગોઠવે છે તો કે બુક ગોઠવે છે એટલે શું આવ્યું એટલે બીજું સેન્ટેન્સ વોટ વડે બનશે. અને ત્રીજામાં છે ઇન ધ કબર્ડ એટલે એ પુસ્તકો રાખવાનું સ્થળ છે, જગ્યા છે માટે WHERE વેર વડે સેન્ટેન્સ બનશે. અને ચોથું છે ઇન ધ મોર્નિંગ,
બરાબર છે, એટલે કે ઇન ધ મોર્નિંગ એટલે કે સવારનો સમય છે, માટે WHEN વેન વડે સેન્ટેન્સ બનશે. તો ચાલો સેન્ટેન્સ નંબર 1 જોઈએ. સોમિલ એન્ડ સંકેત એને દૂર કરી દઈએ અને તેની જગ્યાએ આપણે શું મૂકીશું તો કે હુ મૂકીશું, કે હુ હેવ અરેન્જ ધ બુક ઇન ધ કબર્ડ ઇન ધ મોર્નિંગ. કે હુ હેવ અરેન્જ ધ બુક્સ, who have arranged the books in the cupboard in the morning. ફરીથી રિપીટ કરું છું, who have arranged the books in the cupboard in the morning. હવે સેન્ટેન્સ નંબર 2 જુઓ. what have Soumil and Sanket arrange in the cupboard in the morning. વોટ એટલે શું? બુક, પુસ્તકો નીકળી ગયા એટલે વોટ વડે સેન્ટેન્સ બન્યું કે વોટ હેવ સોમિલ એન્ડ સંકેત અરેન્જડ ઇન ધ કબર્ડ ઇન ધ મોર્નિંગ. હવે સેન્ટેન્સ નંબર 3 કે ઇન ધ કબર્ડ. કબર્ડ એટલે કે સ્થળ છે એટલે WHERE વેર વડે સેન્ટેન્સ બનશે કે વેર હેવ સૌમિલ એન્ડ સંકેત અરેન્જ ધ બુક્સ ઇન ધ મોર્નિંગ. વેર હેવ સૌમિલ એન્ડ સંકેત અરેન્જ ધ બુક્સ ઇન ધ મોર્નિંગ. હવે આ 11 છે એનું 4 સેન્ટેન્સ છે તે ઉપર નહોતું સમાતું માટે નીચે લખેલ છે, પણ તમારે તો 4 લાઇનમાં જ લખવાના છે બુકમાં. હવે ઇન ધ મોર્નિંગ એટલે કે તે સવારનો સમય છે માટે WHEN વેન વડે સેન્ટેન્સ બનશે કે વેન હેવ સૌમિલ એન્ડ સંકેત અરેન્જ ધ બુક્સ ઇન ધ કબર્ડ. કે સોમિલ અને સંકેત કબાટમાં પુસ્તકો ક્યારે ગોઠવે છે તો કે ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં ગોઠવે છે. સવારનો સમય હતો તે નીકળી ગયો એટલે WHEN વેન વડે સેન્ટેન્સ બને છે કે વેન હેવ સોમિલ એન્ડ સંકેત અરેન્જ ધ બુક્સ ઇન ધ કબર્ડ. કે વેન હેવ સોમિલ એન્ડ સંકેત અરેન્જ ધ બુક્સ ઇન ધ કબર્ડ. સેન્ટેન્સ નંબર 12. The driver has parked the car near the gate in the evening. The driver has parked the car near the gate in the evening. ડ્રાઈવર નીકળી જશે એટલે WHO હુ વડે સેન્ટેન્સ બનશે. ધ કાર એટલે શું પાર્ક કરે છે તો કે કાર એટલે WHAT વોટ વડે સેન્ટેન્સ બનશે. નિયર ધ ગેટ એટલે કે કાર ક્યાં છે તો કે દરવાજાની પાસે છે એટલે કારનું એક સ્થળ છે કે નિયર ધ ગેટ એટલે કે WHERE વેર વડે સેન્ટેન્સ બનશે. પછી ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે એટલે સાંજનો સમય છે માટે WHEN વેન વડે સેન્ટેન્સ બનશે. ડ્રાઈવર નીકળી જશે એટલે હુ વડે સેન્ટેન્સ બનશે. કાર નીકળશે એટલે વોટ વડે સેન્ટેન્સ બનશે. નિયર ધ ગેટ એટલે એક જગ્યા છે, એક કાર પાર્કિંગ કરેલું સ્થળ છે માટે WHERE વેર વડે સેન્ટેન્સ બનશે. અને ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજનો સમય છે માટે WHEN વેર વડે સેન્ટેન્સ બનશે. સેન્ટેન્સ નંબર 12. ડ્રાઈવરને કાઢી નાખો અને WHO વડે સેન્ટેન્સ બનાવો કે હુ હેઝ પાર્કેડ ધ કાર નિયર ધ ગેટ ઇન ધ evening. Who has parked the car near the gate in the evening. બીજું સેન્ટેન્સ વોટ વડે બનશે એટલે કાર નીકળી જશે.
કે વોટ હેઝ ધ ડ્રાઈવર પાર્કેડ નિયર ધ ગેટ ઇન ધ ઇવનિંગ. વોટ હેઝ ધ ડ્રાઈવર પાર્કેડ નિયર ધ ગેટ ઇન ધ ઇવનિંગ. વોટ એટલે શું, ડ્રાઈવર એટલે ડ્રાઈવર, પાર્કેડ એટલે કે પાર્ક કરે છે, નિયર એટલે પાસે, ગેટ એટલે દરવાજાની, ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે. સાંજે ડ્રાઈવર દરવાજાની પાસે શું પાર્ક કરે છે તો કે કાર નીકળી ગયું એટલે WHAT વોટ વડે સેન્ટેન્સ બન્યું. સેન્ટેન્સ નંબર 3. હવે નિયર ધ ગેટ નીકળી જશે એટલે WHERE વેર વડે સેન્ટેન્સ બનશે કે વેર હેઝ ધ ડ્રાઈવર પાર્કેડ ધ કાર ઇન ધ ઇવનિંગ. કે વેર હેઝ ધ ડ્રાઈવર પાર્કેડ ધ કાર ઇન ધ ઇવનિંગ. વેર હેઝ ધ ડ્રાઈવર પાર્કેડ ધ કાર ઇન ધ ઇવનિંગ. પછી ચોથું સેન્ટેન્સ છે WHEN વેન વડે બનશે એટલે ઇન ધ ઇવનિંગ છે એટલે સાંજનો સમય છે એ નીકળી જશે એટલે WHEN વેન હેઝ ધ ડ્રાઈવર. વેન હેઝ ધ ડ્રાઈવર પાર્કેડ ધ કાર નિયર ધ ગેટ. કે વેન હેઝ ધ ડ્રાઈવર પાર્કેડ ધ કાર નિયર ધ ગેટ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણું ચેપ્ટર નંબર 6 અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. જો તમને આમાં કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને મેસેજમાં જણાવશો. તે ક્વેરીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર દૂર કરી દઈશું. અને વિદ્યાર્થી મિત્રો દરેક સબ્જેક્ટના વિડીયો લેક્ચર જોવા ફરજિયાત છે. જો વિડીયો લેક્ચર નહીં જોવો અને ડાયરેક્ટ PDFમાંથી ઉતારો કરશો તો તમને કંઈ જ આવડવાનું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. કાંઈ પણ ક્વેરી હોય તો જણાવશો.